મને ઘણા લોકો બદનામ કરવા માંગે, મારું લાઈવ કરે, મારી ફેમિલીને ગાડું દે, પણ એ વસ્તુ તો હેલો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો હાલની અંદર સોશિયલ મીડિયા પર વિશુ રાજપૂતનો મિત્રો વિરોધ ચાલી રહ્યો છે. તેમના વિડીયો અને કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો શું તે આખી ઘટના જોવા મળશે તમને આ જ વિડીયોની અંદર. તો વિડીયો બને એટલો વિડીયોને શેર કરો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો. તો મિત્રો તેમનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. કીર્તિ પટેલ અને વિશુ રાજપૂત વિશે જે કોલ રેકોર્ડિંગ વાયરલ અત્યારે સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે તે હું તમને સંભળાવવાનો છું. તો વિડીયોને પૂરો એન્ડ સુધી જોજો. તો જોઈ લો તમે આ વિડીયો કે શું કહે છે કીર્તિ પટેલ વિશુ રાજપૂતને, અને તેમને બીજા લગ્ન કર્યા કેમ, શું કારણ હતું, પહેલા લગ્નના ડિવોર્સ કેમ થઈ ગયા. તો જોઈ લો તમે આ વિડીયોમાં પૂરી આખી માહિતી મળી જશે વિડીયોમાં. તો જુઓ તમે આ વિડીયો. ઈ તો નડવા આવી આજ દિવસ સુધીનો રેકોર્ડ બતાઈ ગઈ દીકરીએ તને ઊંચા અવાજે વાત કરી હોય તો હાલ. છેલ્લે તમારા ડિવોર્સ થયા ને તોય હસતા મોઢે ગઈ હતી. તો પછી ન્યા સુધી તારી એની વેદના ભૂલાય નહીં બકા. ના ના ભાઈસેબેન મારી ભૂલ લેખશો. જો આ જિંદગી વિશુ એક જ વાર મળે છે. જો જિંદગીમાં તને એકવાર તને તારી ભૂલનો અહેસાસ થઈ ગયો ને તો ભગવાને તારી ભૂલ માફ કરી દે હો. હા, એટલે એ વસ્તુ યાદ રાખવાની કે આપણે કદાચ ભૂલ કરી હોય ને તો એ ભૂલને એક્સેપ્ટ કરી લેવાનું. કઈ ભૂલ એક્સેપ્ટ કરવાથી કોઈ માણસ નાનો નથી થઈ જતો. તો આ તું એક્સેપ્ટ કરી દી દીકરીને, ને એના ઉપર જે કલંક લાગ્યા છે ને કલંક દૂર થઈ જાય. કાલ સવારે એને બીજું ઘર વસાવ હોય તો વસાવે, અત્યારે એને હાથ કોઈ જાળવા વાળું નથી. વિશુ ના સેજ જઈને હો, બિલકુલ નહીં. ગૌતમભાઈ પૂછો, ગૌતમ